નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. આજના રથયાત્રા અને અષાઢી બીજના પાવન અવસર પર આપ સૌ દર્શક મિત્રોની હાર્દિક શુભકામનાઓ છે. તો હવે એક નજર કરી લઈએ આજના ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. 6 તારીખે કાઉન્સેલિંગ શરૂ થયાની શક્યતા હતી અને હવે સુપ્રીમમાં 8મીની સુનાવણી બાદ નિર્ણય કરવામાં આવશે. નીટ યુજી કાઉન્સેલિંગ મોકૂફ, વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. એફટીએમાંથી બ્રિટિશ વિદેશ મંત્રી લૈમીની આ મહિને ભારત મુલાકાતની શક્યતા. ઉત્તર ભારતમાં વાવાઝોડા, વરસાદનો કેર. ઉત્તર પ્રદેશ, બિહારમાં 22 લોકોના મોત થયા. માંજલપુર વિસ્તારના ધારાસભ્યની વિદ્યાર્થીઓ સાથે થયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે સરકારના 2 મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી. ઠગ ટોળકીએ ગૃહિણીએ ફોન કરી અંધારામાં તીર માર્યું. તમારી દીકરી ડ્રગ્સ કેસમાં પકડાઈ છે, ફોન કટ કર્યા વગર 50,000 ટ્રાન્સફર કરી દો. ડીઆર પટેલે ટેન્ડરની ખામીનો લાભ લઈ અને 22 કરોડની માંગણી કરતા વિવાદ સર્જાયો છે. મશીન ગનની સાથે આતંકીને ઠાર મારનારા ગુજરાતી આર્મી જવાનનો શૌર્ય ચક્ર. વિરોધની સીમામાં આવેલી પાંજરાપોળ ટ્રસ્ટની 600માંથી 300 એકર જમીન પર ગણોતિયાઓનો કબજો. રાહુલનો મંત્ર, મક્કમતાથી ચૂંટણી લડો, નૈયા પાર થઈ જશે. ભાજપ અયોધ્યામાં હાર્યું, હવે ગુજરાતમાં પણ હારશે તેવું કહ્યું હતું. ભ્રષ્ટાચારના નાણાંમાંથી સોનાના દાગીનાની ખરીદી કર્યાની કબૂલાત. સ્પોર્ટ્સમાં જોઈએ યુવા સ્ટાર્સનો ફ્લોપ શો. ઝિમ્બાબ્વે સામે પ્રથમ T20માં ભારતનો 13 રનથી પરાજય. હમાસે યુદ્ધનો અંત લાવવાની માંગ પડતી મુકતા યુદ્ધ વિરામ શક્ય. અક્ષય કુમારની આગામી ફિલ્મના પ્રમોશનમાં નિર્માતાએ કાપ મૂક્યો છે. તો પુષ્પા 2ને ડિસેમ્બરમાં રિલીઝ કરવાની હોવાથી શૂટિંગનું ટીમ પર પ્રેશર. શહીદ કેપ્ટન અંશુમાનની પત્નીનો એક વિડીયો વાયરલ થયો. કેપ્ટન અંશુમાને રાત્રે 50 વર્ષના ભાવિની વાત કરી, બીજા દિવસે શહીદ થઈ ગયા. રથયાત્રાના રૂટ પર બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન. એનઆરઆઈ બંધુના બક્ષિસ લેખને આધારે બ્રોકરે 10 ફ્લેટ વેચી 1.18 કરોડ ઠકી લીધા. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. નીટ કાઉન્સેલિંગ સ્થગિત, સુપ્રીમ સુનાવણી પર નજર. મોન્સૂન બ્રેક, ચારેધામમાં સન્નાટો, શ્રદ્ધાળુ 80% ઘટ્યા છે. તો ગુજરાતને અમે અયોધ્યા બનાવીશું, જેમ ત્યાં હરાવ્યા એમ અહીં પણ હરાવીશું, રાહુલ ગાંધીએ કહ્યું છે. કલાનગરીના કલાકારોને કોરાણે મૂકી અધિકારીઓની કારીગરી. 2 કરોડનો રંગીન ફાઇબરિયો શણગાર કરવામાં આવ્યો. ટેક્સમાં છૂટ, સ્ટાન્ડર્ડ ડિડક્શન, HRAમાં રાહતની સંભાવના. નશામાં ધૂત ટ્રક ચાલકની અડફેટે કાર થાંભલામાં ભટકાઈ. થાંભલો પડતા બીજી કારે પણ પલટી ખાધી હતી. ચાણી બ્રિજ પર 3 વાહનોનો અકસ્માત. ડાકોર ગયેલા મિત્રોનો આબાદ બચાવ થયો. MSc હોસ્ટેલના 99% વિદ્યાર્થીઓ મેસ ફીના વિરોધમાં. સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન. નવા કાયદા મુજબ કપુરાઈમાં 0 નંબરે ફરિયાદ નોંધી બાપોદ પોલીસને ડાયવર્ટ કરી. કલકત્તાના જ્યોતિષપુર 12 થી 17 વર્ષથી ઓછી વયની 2 સગીરા ઉપર દુષ્કર્મની કલમ ઉમેરવામાં આવી. ગતિશક્તિ યુનિવર્સિટીએ એરબસ એરોસ્પેસ સંદર્ભે કરાર કર્યા છે. તો જૈનાચાર્યોનો ચાતુર્માસ પ્રવેશ. ગુંતુનાથ જિનાલયથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ અગ્નિકાંડના પીડિતોનું રાહુલ ગાંધી સમક્ષ વ્યથા. ભાજપ નેતાઓનો બચાવનો ખેલ ચાલે છે. શેર માર્કેટ પ્રોફિટ બુકની સાથે કોન્સોલિડેટેડ ઝોનમાં આવશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું સ્વપ્ન પેનલ્ટી શૂટમાં આઉટ. ફૂટબોલ, ફ્રાન્સે ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને માત આપી છે. અડધા કલાકમાં પૂરનું પાણી કમર સુધી પહોંચી ગયું. જો ભાગ્યા ન હોત તો બધા ડૂબી ગયા હોત. આસામમાં 30 જિલ્લાઓમાં પૂરનો કેર, 24 લાખનું સ્થળાંતર. જહાજના કાટમાળમાંથી મળેલી ઘડિયાળ સૂર્ય, ચંદ્ર અને ગ્રહોની ચાલને જણાવતું હતું. વારસો નેશનલ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ એથેન્સમાં ઘડિયાળ રાખવામાં આવી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. 23મીએ મોદી 3.0નું પહેલું બજેટ. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. સુધારાવાદી પેઝેશકિયાન ઈરાનના પ્રમુખ પદની રન ઓફ ચૂંટણીમાં વિજેતા. આત્મનિર્ભરનો મતલબ એટલે આ બસના ચાલકો પોતે ખાડા પૂરતા નજરે પડ્યા છે. ઝઘડિયાથી SOU પ્રતિમાને જોડતા મુખ્ય માર્ગના પ્રત્યે તંત્રે આંખ આડા કાન કરતા વાહન ચાલકો પણ કંટાળ્યા છે. પેટલાદમાં રથયાત્રા પૂર્વે સુંદરનાથથી મોસાળું આવ્યું. છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં 4 કચેરીઓને સીલ કરી દેવામાં આવી છે. તો દાહોદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમનો સપાટો. વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટમાંથી 36 તૈયાર ખોરાક અને રો મટીરિયલ્સના નમૂના લેવામાં આવ્યા છે. તારાપુરના વ્યાજખોર શખ્સે યુવકનો ચેક બાઉન્સ કરી સતામણી શરૂ કરી.
ભાજપે અમારી ઓફિસ તોડી, અમે ભાજપ સરકારને તોડીશું, રાહુલ ગાંધીએ જણાવ્યું. વડોદરાના ઠગ તેજસ ભટ્ટ દ્વારા એનઆરઆઈ ભાઈઓની સાથે 1.18 કરોડ ઠગાઈ. યુવા ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેની સામે 13 રનથી હાર્યું. જગન્નાથજી આજે નગરચર્યાએ. બપોરે 2:30 વાગ્યે શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની પહિંદ વિધિ કરાવશે, જેમાં તમામ રાજકીય ધાર્મિક સંસ્થાના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. રાહુલ ગાંધીએ કહ્યું, ગાંધીના ગુજરાતમાંથી જ નવી કોંગ્રેસ બનશે. આકાશી વીજળી પડતા એક જ દિવસમાં 18 લોકોના મોત થયા. અનેક જિલ્લાઓમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની આજે નગરચર્યા છે. અષાઢી બીજના પાવન પર્વે 43મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ. રથયાત્રા માટે તેને દેશ વિદેશના મહેમાનોની પધરામણી થઈ છે. નિવૃત્ત શિક્ષક મોટરસાયકલ અને મરણ પ્રસંગે જતા હતા અને ત્યારે બોડેલી તાલુકાના નાની બુમડી પાસે રેતી ભરેલા ટ્રેક્ટરની અડફેટે નિવૃત્ત શિક્ષકનું મોત નીપજ્યું. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની પૂજન અર્ચન કરી. અભિષેક, રેયાન અને જુરેલનું ઝિમ્બાબ્વે સામે T20માં ડેબ્યુ. એફડી પર વધુ વળતર માટે એવી બેંક પસંદ કરો કે જે વધુ વ્યાજ ઓફર કરતી હોય. કમલ હાસન કલ્કી 2898 ADની સિક્વલમાં પ્રભાસ અમિતાભની સાથે લડશે. તમિલનાડુમાં બીએસપી ચીફની હત્યાના 8 આરોપીઓની ધરપકડ. એમએસસી હોસ્ટેલના સર્વેમાં 99% વિદ્યાર્થી મેથ્સની જૂની સિસ્ટમ સાથે જ સહમત. યુનિવર્સિટી સત્તાધીશોના સર્વેના આંકડાને ખોટો પાડતો વિદ્યાર્થીઓનો સર્વે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. પૂરથી આસામમાં 30 જિલ્લાના 22 લાખ લોકો પ્રભાવિત થયા છે. તો શહેર ભાજપે જળસંચય અભિયાન ઉપાડ્યું. જળસંચય વિથ યુનિવર્સિટીના 50 વિદ્યાર્થી સર્વે કરી અમલ કરાવવામાં આવશે. યુવાઓને માનસશાસ્ત્રીની સલાહ અને ટ્રીટમેન્ટની જરૂર પડવા લાગી છે. મોબાઈલ ફોનનું વળગણ, સોશિયલ એન્ઝાઇટી ડિસઓર્ડર બીમારીનો ભોગ બની રહેલા નાગરિકો જોવા મળ્યા છે. વિતેલા સપ્તાહમાં 40 સ્મોલ કેપ શેરોએ 10 થી 42% સુધીનું વળતર આપ્યું છે. પોતાના નર માદાના રીઝવવા નૃત્યોની વિવિધ અવાજો કાઢતા પક્ષીઓને જોવાનો એક અનેરો લહાવો. ચોમાસામાં વડોદરામાં જોવા મળતા પક્ષીઓ અને તેમની વિશેષતાઓ જોવા મળી છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરી રેકોર્ડ બનાવશે. તો બિહારમાં ફરી આકાશમાંથી વરસતી આફત. વીજળી પડવાથી 9 લોકોના મોત નીપજ્યા છે. ઝડપી યુગમાં પણ વડોદરા શહેરમાં એક ઓવરબ્રિજ બનાવતા 5 વર્ષ વીતી ગયા. બ્રિજનું કામ અધૂરું હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં 3 દરખાસ્ત મંજૂર કરવા, અન્ય દરખાસ્તોને શરતી મંજૂરી આપવામાં આવી છે. દાહોદ એક જ દિવસમાં 3 અજગર સહિત 19 ઝેરી બિનઝેરી સર્પ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગથળા ગામે કરોડોના ખર્ચે તૈયાર થનાર પાણી પુરવઠા પ્રોજેક્ટ પ્લાન્ટમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો. વિસનગરમાં દુકાન આગળ ગાડી મૂકવા બાબતે 2 યુવકો વચ્ચે મારામારી થઈ છે. રાધનપુરમાં મસાલી રોડ પર રસ્તા ઉપર સતત પાણી ભરાઈ રહેતા રહીશોને ભારે હાલાકી. મોદીજીએ નીરજ ચોપરાને કહ્યું, મેરા ચૂરમાં અભી તક આયા નહીં. જસપ્રીત બુમરાહને વિશ્વની 8મી અજાયબી અને રાષ્ટ્રીય ખજાનો જાહેર કરતી અરજી પર કોહલી હસ્તાક્ષર કરવા તૈયાર. સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ થઈ છે. તો સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપિંડી કરાઈ, ચાહકોને એલર્ટ કરતી પોસ્ટ શેર કરી છે. ભાજપ આરએસએસ પ્રશાસને શિક્ષણ પ્રણાલી પર અંકુશ લગાવી અને શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપ્યું છે. કમલા હેરિસ બની શકે છે રાષ્ટ્રપતિ પદની દાવેદાર. જો બિડનની ઉમેદવારી પર સંકટ. સુરતમાં 6 માળની બિલ્ડિંગ થઈ ધરાશયી. ફક્ત 7 વર્ષ પહેલા બની હતી આ ઇમારત અને જર્જરિત બની તે ધરાશયી થઈ હતી. કડીમાં બંધ પડેલ ઓઇલ મિલના ગોડાઉનમાં ઓઇલનો વેપાર કરતા 2 ઇસમો ઝડપાયા છે. તો વાંસદાના ચડાવ કોસ ખાડીનો જે નદી છે લો લેવલ કોઝવે પાણીમાં ડૂબ્યો. લોકોના સપનાઓની જમીન પર ઊભી થયેલી અયોધ્યા ભાજપનો શીશ મહેલ છે, રાહુલ ગાંધીએ કહ્યું. યુકેમાં રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા વ્યક્તિની સાથે 1.18 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.